15 સેકન્ડના શોર્ટ વિડીયો જોઈને કંટાળી જવાના આ સમયમાં જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રહેવાનું છે એવું જો તમને કોઈ કહે તો કેવી રીતના રહેશો? જાણીએ છીએ આપણે, જ્યારે શોર્ટ વિડીયો નહીં હતા ત્યારે લોકો અડધી કલાકના 15, 20, 25 મિનિટ, કલાકના વિડીયો યુટ્યુબ ઉપર જોતા હતા. અને જ્યારથી શોર્ટ વિડીયોનો જમાનો આવ્યો છે ને ત્યારથી લોકો શોર્ટ વિડીયો જોતા થઈ ગયા છે. હવે લોકોને લાંબા વિડીયો જોવાનો કંટાળ આવે છે. પણ જ્યારે રિયલ લાઈફની વાત આવે, કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી નિભાવવાની વાત આવે તો લોકો શું કરશે? ને એ તમે જોયું જશે અત્યારે એમ કોઈ પણ સંબંધ હોય ને, દોસ્તી, XYZ કોઈ પણ સંબંધ હોય, કોઈ પણ, તો એમાં લોકો એક બે જણા વચ્ચે જે સ્પાર્ક જેવું એક રહે છે ને, જેને જેને એમ મજા આવે, એમ સંબંધમાં મજા આવતી બંધ થઈ જાય ને ત્યાર પછી લોકો એકબીજાને છોડી દેતા હોય છે. અને ત્યાર પછી જે વ્યક્તિની માનસિક હાલત થાય છે, જે વ્યક્તિ સિરિયસ હોય ને એની તો ખરાબ હાલત થઈ જાય. તો એ ખોટી વસ્તુ છે. પણ મારો આજનો ટૉપિક અલગ છે. હું જે વસ્તુ પર વાત કરવાની ઈચ્છા રાખું છું એ છે, કોઈ સંબંધમાં તમારે લાંબા સમય બન્યું એવું હોય તો તમને સંબંધમાં શું જોઈશે, તમારી બે વચ્ચે શું જોઈશે એવું. તો હું એવું માનું છું કે કોઈ સંબંધમાં માણસોએ લાંબા સમય સુધી બન્યું રહેવું હોય ને તો કમિટમેન્ટ જોઈએ, પ્રોમિસ જોઈએ. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તારો સાથ હું કદી નહીં છોડું એવું કમિટમેન્ટ જોઈએ. મજબૂતી એવી ઠસોઠસ ટકે વર્ષો વર્ષ. એકાદ સિમેન્ટની જાહેરાતનો ડાયલોગ છે, પણ એવી મજબૂતી આજકાલ લોકોમાં જોવા મળતી નથી. માણસને સસ્ટેનેબિલિટીનો આજે કોઈ કિંમત જ નથી રહી. ટકાઉ પણ જોઈએ માણસોમાં, સંબંધમાં. તો લોકો તો કમિટમેન્ટ આપતા પણ ગભરાતા હોય છે કે કદાચ કમિટમેન્ટ મારાથી પૂરું ના થયું, પ્રોમિસ પૂરું ના થયું તો હું ખોટો પડીશ. અરે એવું નથી હોતું. કમિટમેન્ટ જ નથી આપતા મતલબ કે નિભાવવાનું કંઈ મતલબ જ નથી. કમિટમેન્ટ આપ્યું હોય તો નિભાવવાનો પ્રયત્ન કરશે ને માણસ. એટલે લાંબા સમય સુધી સંબંધ ચલાવવા હોય તો કમિટમેન્ટની જ જરૂર છે, બીજી કોઈ જ વસ્તુની જરૂર નથી. તમારો રંગ, તમારો રૂપ, તમારો માન, મર્તબો, ઋતબો, પૈસો બધું જ એક દિવસે ખતમ થઈ જવાનું છે, બધું જ નાશવંત છે. પણ જે દિવસે સાથ નિભાવવાની વાત આવશે ને દોસ્તો, તે દિવસે કમિટમેન્ટ જ કામ આવશે. તો એવા વ્યક્તિ જોડે રહો, એવા વ્યક્તિઓની સંગતમાં રહો જે તમને તમારા છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ આપવા માટે કમિટેડ છે. જો આ વાત સાથે એગ્રી કરતા હો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને આ સિવાય પણ એવા કોઈક તત્વો તમારા ધ્યાનમાં હોય કે જે સંબંધને છેલ્લા શ્વાસ સુધી નિભાવવામાં તમને મદદ કરે તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. જય ભારત.